હવે આજે તો અમારે લગ્નની ખરીદી કરવા જવાનું છે ને બધા વરજા શેરવાની પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે ખાલી તલવાર અને ભાલું આપી દે એટલે લશ્કર લડવા માટે તૈયાર છે. હવે એમાં વાત કાંઈક એવી છે કે ટૂંક જ સમયમાં મારા મોટા ભાઈને લગ્ન છે એટલે આપણે ખરીદી કરવાની બાકી છે. એટલે હું ને મારો મોટા ભાઈ નીકળી ગયા છે ખરીદી કરવાનું. બધે જ પહેલા આવી ગયા છે કાપડ લેવાના. આપણે કાપડ અહીંથી 3-4 જોડી આપણે ગમાડીને લઈ લીધું છે. અહીંયા શર્ટ તો શાહરુખ ખાન જેવો બતાવ્યો પણ શર્ટ નીકળ્યો મારા જેવો. ગજબ બેઇજ્જતી હે. ને હવે કાપડની ખરીદી થઈ ગઈ છે એટલે હું આવી ગયો છું શૂટ ભાડે કરાવવાના. આપણા મોટા ભાઈના લગ્ન છે એટલે મારે થોડોક તો ઝગમગારા મારવું પડે એટલે કાળા કલરનું આપણે શૂટ ભાડે કરાવવાનું છે. હવે પહેરીને બતાવું કેવું લાગે જરા કમેન્ટ તો કરી દેજો. એટલે એ કરી બહુ હવે કાળા કલરનું શૂટ કાયદેસરનું ગમી ગયું છે પણ શ્વાસ રોકીને આખો દિવસ કેમ રાખવું? કારણ કે થોડીક વાર પહેર્યું તો આપણે શ્વાસ રોકીને પહેરવું પડે છે. તો આખો દિવસ તો આપણેથી શ્વાસ નહીં રોકે એટલે આપણે કાળા કલરનું શૂટ લેવાનું કેન્સલ કરો ભાઈ. હવે મેં તો શૂટ પહેરવાનો વિચાર કેન્સલ કરી દીધો છે ને પછી એમ આવી ગઈ છે મારા ભાઈની શેરવાની બુકિંગ કરાવવા. એટલે આ વખતે તો જાજા વરાજા ભેગા થઈ ગયા છે. ખાલી હવે હાથમાં તલવાર ને ભાલું આપી દો ને લશ્કર લડવા માટે તૈયાર થઈ જાય. પણ વરજા એમ કે છે કે પેલા ચાનો કોટો ચડાવી લે ને પછી તલવાર જોરદાર નહીં હાલે. એવા રાજી ખુશી થી આવ્યો છે શેરવાની બુકિંગ કરવા પણ પછી ખબર પડશે કે આ તો બધું ખોટું થઈ ગયું. કારણ કે ત્યાં સુધીમાં તો બકરી ડબ્બામાં પુરાઈ ગઈ હોય. હવે આ ભાઈ તો ફૂલ અનુભવી માણસ છે એટલે મનમાં ક્યારના દાંત કાઢે છે. હવે આપણી જવાનો તો ખાલી દાંત કાઢવાના છે ને વાતો જ કરવાની છે. એટલે ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો મારા વાલીડાઓ.